આવી રીતે માથે આવું ઇલેક્શન એમ હોય છે ત્યારે ખાતરી કે અમારા વિરોધ પક્ષના નેતાનું નામ હે તમે અહીંયા કાર્યક્રમ કરીને જાઓ તો તમે જાણ ન કરો ને ભાજપના આગેવાનો તમે રાહ પણ જોતા હતા કાર્યક્રમની અંદર ભાજપના આગેવાન ન થાય ભાઈ એની રાહ જોતા હતા કે ઈ સાહેબ આવે પછી કાર્યક્રમ ચાલતો ઈ કોઈ ઓલો ચૂંટાયેલો હોદ્દેદાર નહોતો સંગઠન નહોતો સદસ્યની વાત સ્ટેજ ઉપર શું કરવાનું ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ બેઠા હતા ઉપર અને એમને શું કહો દીપ પ્રાગટ્ય કરવા ભાષણ દેવા આપ્યું અમારા વિરોધ પક્ષના નેતા ખાખેતીની અંદર અશોકભાઈ કહેલા એક પણ અમારા સભ્યોને જાણ ન કરી અને અમે ભરતભાઈ શીતલાણીએ કીધેલું કે ભાઈ તમે અહીંયા સ્ટેજ ઉપર ભાજપના આગેવાન ન ચલાવતા તો શું કોને ચડાવ્યા અમે કેવા છતાં એને જાણીએ બોલાવો એમને હાલો ભાવેશભાઈ શીતલાણી ભરતભાઈ શીતલાણી બોલાવો કે તમને ન કીધું અહીંયા કે ભાઈ આ ઇસ્યુ થઈ છે તમે રહેવા દો કાર્યક્રમ કર્યો તો ખાખેતી તો કેમ અમારા તાલુકા પંચાયતના સદસ્યને વિરોધ પક્ષના નેતાનો કીધું ભાજપના આગેવાનોને સ્ટેજ ઉપર બેસીને બોલાવ્યો હતા કેમ એમ નતું તો તમે કોને હાલો અશોકભાઈ કલામ ફોન કર્યો તો અહીંયા ખાખેતીનો વિરોધ પક્ષના નેતા હે કાર્યક્રમ તો સરકારી જ હતો કર્યો તો તમે પાર્ટી નતો હતો પાર્ટીનું ન કહેતો હું પ્રમુખ તરીકે ન કહેતો મને જાણ કરો અમારા ચૂંટાયેલા 6 સભ્યો હે મારી તાલુકા પંચાયતમાં તો કે પણ એક સરપંચને કહેતો કે તમે ગામના સરપંચને નક્કી ના આવ્યા મુનીભાઈ સરપંચ તમને આવ્યો ફોન કે કાર્યક્રમ હે તો ભાજપના ઉત્સવ અને મિલેટ ઉત્સવનો જે આજે કાર્યક્રમ હતો ખાખરેતીની અંદર સરકારી કાર્યક્રમ એમાં ભાજપના પદાધિકારીઓને એમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો 6 છે તેમાંથી એક પણ આમંત્રણ નહોતું આપવામાં આવ્યું ખાખરીચીના જ્યારે અમારા વિપક્ષના નેતા અશોકભાઈ કહેલા છે તો જે ગામની અંદર અમારા વિપક્ષના નેતા છે ત્યાં પણ કાર્યક્રમ હોય તો જો આ આમંત્રણ ન આપવામાં આવતું હોય એના હિસાબે મેં આજે ટીડીઓ સાહેબને ને શનિવારે મેં ખેતીવાડી વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકને જાણ કરી હતી કે તમે સોમવારે હું આવવાનો છું તમે ઉપસ્થિત રહેજો એક પણ આજે ઉપસ્થિત નહોતી અત્યારે મેં ટીડીઓ સાહેબને કીધું કેમ ઉપસ્થિત નથી તો કે એને કામ છે ને બહાર ગયા છે ને એવું ટીડીઓ સાહેબે કીધું મેં રજૂઆત કરી કે ભાજપનો કાર્યક્રમ હતો કે સરકારી કાર્યક્રમ હતો ભાજપના આગેવાનોને તમે આમંત્રણ આપો તો અમારા કોંગ્રેસના ચૂંટાયેલા આગેવાનો શા માટે આમંત્રણ નહીં અમે કીધું અહીં ધૂન મંત્રી કે મંજીરા વગર નથી બેઠા અમને પણ આમંત્રણ દેવામાં આવે એ ગામના ઘણા પણ સરપંચોને પણ આમંત્રણ નથી આવ્યું કેટલાય સરપંચોનો ફોન આવ્યો કે ભાઈ અમને પણ જાણ કરવામાં નથી આવી તો આ એક જાતનો હું આ કમલમનો કાર્યક્રમ હતો ભાજપનો એવો જ જો અધિકારીઓને શોખ હતો કમલમના ખેસ પહેરીને કાર્યક્રમ કરે ભાજપના એટલે આજે મેં ટીડીઓ સાહેબને મેં કીધું ટીડીઓ સાહેબે કીધું છે કે હું ચોક્કસ નોટિસ આપી અને ખુલાસો માંગીશ